છે અને હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કે ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ પહોંચી ચૂક્યા છે અને સૌથી વધારે મહત્વની વાત જે હવે જાણવા મળી રહી છે તે પ્રમાણે કે જ્યારે અમિત શાહ પહોંચ્યા છે તો પ્રયત્ન એ રહેશે કે તમામ જે કામગીરી જે રેસ્ક્યુની તે પૂર્ણ જલ્દી થઈ જાય। એટલે આ સીધી તસવીર છે કે જ્યાં હવે અમિત શાહ પોતે અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે। દિલ્હીથી તેઓ રવાના થયા હતા। જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદથી તેમના દ્વારા સતત જાણકારી મેળવવામાં આવી રહી હતી, સતત અપડેટ મેળવવામાં આવી રહ્યું હતું અને હવે પોતે તેઓ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે। જે ઘટના સ્થળે દુર્ઘટના સર્જાઈ હતી અને જ્યાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પ્લેન ક્રેશ થયું છે, ત્યાં આગળ હવે તેઓ પહોંચી ચૂક્યા છે અને આખી પરિસ્થિતિનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। એ તસવીરો જોઈ લો કે જ્યાં આખી એ વિસ્તારમાં જાણે કાળી ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એ વિસ્તારમાં અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને તેઓ આ જે પરિસ્થિતિ છે તેમનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે ઝીણવટભરી તપાસ છે તેમના દ્વારા કરવામાં આવશે, આખી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે અને દુર્ઘટનામાં કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અત્યારે કેટલા એવા લોકો છે કે જેઓ સારવાર હેઠળ છે તેને લઈને પણ તેમના દ્વારા જાણકારી મેળવવામાં આવશે। અત્યારે તેઓ જે દુર્ઘટના સર્જાઈ હતી, જે સ્થળ પર દુર્ઘટના સર્જાઈ હતી અને પ્લેન ક્રેશ થયું હતું તે સ્થળે તેઓ પહોંચ્યા છે અને ત્યારબાદ કદાચ આવનારા સમયમાં સિવિલ હોસ્પિટલની મુલાકાતે પણ તેઓ જઈ શકે છે। ત્યાં આગળ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમની સાથે પણ અમિત શાહ મુલાકાત કરી શકે છે અને તેમની સાથે પણ કદાચ વાતચીત કરવામાં આવી શકે છે। ત્યારબાદ તંત્ર દ્વારા જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, બપોરના સમયગાળાથી સતત તેઓ ખડે પગે કામગીરી કરી રહ્યા છે અને સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। હજુ પણ અમારા સંવાદદાતા સાથે વાતચીત થઈ ત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અત્યારે ઘટના સ્થળ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે। નવીન। સંધ્યા, અત્યારે ગુજરાતના સીએમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, હર્ષ સંઘવી જે રેડ્ડી છે ઉડ્ડયન મંત્રી આપણા અને સાથોસાથ જે અન્ય લોકો જે છે તે जांच की શું આખો મામલો કઈ રીતે બન્યો છે તે માહિતી મેળવી રહ્યા છે। એટલે આપ વિઝ્યુઅલ બી જોઈ શકો છો કે તમામ લોકો અત્યારે અહીંયા જે જગ્યા સ્થળ છે આખી એ જગ્યા ઉપર જઈને અને એ તપાસ કરી રહ્યા છે। સંધ્યા જી નવીન, અહીંયા પરિસ્થિતિ એ પણ છે કે જે રીતે આપ પણ કહી રહ્યા હતા, બિલ્ડિંગ ખતમ થઈ ચૂકી છે પરંતુ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। એ પૂરેપૂરો પ્રયાસ થશે કેન્દ્ર સરકાર તરફથી કે કોઈ પણ અડચણ તેમાં ન આવે। નવીન જી, અત્યારના જે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે ખુદ અમિત શાહ પણ એ પ્રયાસ કરશે કે કોઈ અડચણ તેમાં ન આવે। બિલકુલ એ ગાડી લઈને નથી આવ્યા, ચાલતા આખા વિઝિટ કરી રહ્યા છે અને કોઈ પ્રકારનું વિઘ્ન ના પડે તેનું પણ ધ્યાન રાખી રહ્યા છે અને અત્યારે જે રીતે એ તમામ એ જગ્યા છે તે જગ્યા પર આ ફ્લાઇટ જે ક્રેશ થયું છે તેની સાથોસાથ જે કઈ જગ્યાએ નુકસાન થયું છે કારણ કે જે બિલ્ડિંગોમાં 3 થી 4 એ તમામ તપાસ જે અત્યારે હાલ કરી રહ્યા છે। નવીન, વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે રેસ્ક્યુ ચાલી રહ્યું છે, ખુદ મુખ્યમંત્રી પણ એમની સાથે અહીંયા આગળ આવ્યા છે, પોલીસ કમિશનર, ડીજીપી, તમામ લોકો ત્યાં જોવા મળી રહ્યા છે અને પ્રયાસ થઈ રહ્યો છે કે શું હકીકત છે। નવીન જી, હર્ષ સંઘવી બી અહીંયા છે, મુખ્યમંત્રી બી અહીંયા છે, તમામ લોકો અહીંયા હાજર છે અને એ જે ઘટનાક્રમ છે તેની ઉપર નજર રાખી રહ્યા છે અને તમામ રિપોર્ટ જે છે તે રિપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે। અને જે જગ્યા પર અત્યાર સુધી કોઈને એન્ટ્રી નહોતી એ વિસ્તારમાં પણ ખુદ અમિત શાહ જઈને પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આપણે કહ્યું હતું કે બિલ્ડિંગ હલતી હતી, લોકોને બહાર કાઢ્યા હતા, ખુદ અમિત શાહ એ જગ્યાએ જતા જોવા મળી રહ્યા છે। બિલકુલ એ જ બિલ્ડિંગ છે, આ 4 થી 5 બિલ્ડિંગ છે કરીબન। આમ તો જોવા જઈએ તો 2 બ્લોકની અંદર આવી 8 બિલ્ડિંગો છે। એ તમામ બિલ્ડિંગ ની જે છે ઓબ્ઝર્વેશન કરવા માટે તે અમિત શાહ ખુદ અહીંયા હાજર છે અને એ તમામ જે છે તે જોઈ રહ્યા છે કે કઈ રીતે આ નવીન વધુ જાણકારી એ પણ મળી। જી વાત પૂરી કરશો નવીન। નવીન પાસે પરત જઈશું તે પહેલાના દ્રશ્યો અત્યારના બતાવી રહ્યા છે જે ગ્રાઉન્ડ ઝીરોથી દ્રશ્ય જોવા મળી રહ્યું છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું। ફ્લડ લાઇટ્સ મૂકી દેવામાં આવી છે જેથી કોઈ પણ તકલીફ રેસ્ક્યુમાં ન પડે તે માટેના પણ આ દ્રશ્યો આપ જો કે ફ્લડ લાઇટ્સ મૂકી દેવામાં આવી છે। અમિત શાહ ત્યાં જ ઉપસ્થિત છે, ત્યાં જ વાતચીત શરૂ કરી દીધી છે, કોઈ જગ્યાએ જઈ અને વાતચીત નહીં, એ ઘટના સ્થળ પરથી જ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રહ્યા છે। આ દ્રશ્યો પણ આપ જોશો તો અહીંયા પણ ડીજીપી સાથે તેઓ માહિતી મેળવતા જોવા મળી રહ્યા છે, નાગરિક ઉડ્ડયન મંત્રી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। એ પ્રયાસ પ્રોપર થઈ રહ્યો છે તેમના તરફથી માહિતી મેળવવાનો। આ એ ક્ષણ છે જ્યારે તેઓ વાતચીત કરતા હતા, જાણવાનો પ્રયાસ કરતા હતા કે પ્લેન ક્યાં ટકરાયું અને અત્યારના દ્રશ્યો એ ગ્રાઉન્ડ ઝીરોના છે કે જ્યાં આગળ પ્લેન
ટકરાયું છે, જે બિલ્ડિંગ છે તેની આ પરિસ્થિતિ જુઓ, જાણે કોઈ મોટી મિસાઇલ આવીને પડી હોય અને બોમ્બ ફોડ્યો હોય અને બિલ્ડિંગ ખતમ થઈ ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને અમિત શાહ ત્યાં ઊભા રહીને જ સમગ્ર માહિતી પણ મેળવતા જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થ, એટલે બિલ્ડિંગો ઉપર જો નજર કરીએ તો આખી બિલ્ડિંગો જ કાળી જોવા મળી રહી છે અને જ્યાં આગળ દુર્ઘટના સર્જાઈ એની જમીન પર જાણે કાળી થઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. તો જ્યારે બિલ્ડિંગની વાત કરવામાં આવે સિદ્ધાર્થ, તો બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છે કે એ પણ કાળી જોવા મળી રહી છે, જમીન પર આખી કાળી થઈ ગઈ છે અને ત્યાં આગળ અત્યારે અમિત શાહ પહોંચી ગયા છે અને તેમના દ્વારા આખી જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સતત તેમના દ્વારા સીએમ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. આપણા રિપોર્ટર ત્યાં આગળ હાજર છે, તેમણે પણ કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેઓ પણ ત્યાં આગળ હાજર છે. એટલે આ આખું જે પ્લેન ક્રેશ થયું છે તે કેવી રીતે ક્રેશ થયું એ આપણને આવનારા સમયમાં કદાચ જાણ થશે, પરંતુ જ્યારે બ્લેક બોક્સની વાત આવતી હોય છે, હવે બ્લેક બોક્સ મળે છે કે કેમ અથવા તો એમાંથી શું આપણને જાણકારી પ્રાપ્ત થાય છે તે પણ જોવાનું રહેશે, કારણ કે થિયરીઝ ઘણી બધી બની રહી છે કે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું, કારણ કે ટેક ઓફ વખતે પ્લેન ક્રેશ થયું હતું એટલે શું એ બિલ્ડિંગ સાથે અથડાયું, શું એ ઝાડ સાથે અથડાયું હતું અથવા તો કોઈ પહેલેથી જ ટેકનિકલ ખામી હતી અથવા તો 11 વર્ષ જૂનું હતું એટલે શું એમાં કોઈ કન્ડિશન કંઈ એવી પ્રકારની જોવા મળી રહી હતી. એટલે ઘણા બધા રીઝન્સ જોવા મળી રહ્યા છે, ઘણા બધા કારણો સામે આવી રહ્યા છે, પરંતુ સાચું કારણ શું છે તે આપણને આવનારા સમયમાં ખ્યાલ આવશે. પરંતુ આ અત્યારે એ તસવીરો કે જ્યાં આખા કાફલા સાથે અત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળ પર અને તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેઓ સિવિલ ખાતે પણ જઈ શકે છે. સિવિલ હોસ્પિટલમાં જે પરિવારજનો છે, જે દર્દીઓ છે, જે સારવાર લઈ રહ્યા છે, તેમની સાથે પણ મુલાકાત કરી શકે છે. અત્યારે એ તસવીરો કે જ્યાં આગળ જે ઘટના સ્થળે દુર્ઘટના સર્જાઈ હતી અને જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં તેઓ પહોંચ્યા, સીએમ સાથે વાતચીત કરવામાં આવી. એ ગંભીરતા તેમના ચહેરા પર જોવા મળી રહી હતી, કારણ કે એમણે પણ એ દુઃખ અનુભવ્યું છે, જે પરિવારજનોએ પોતાના વ્યક્તિ ગુમાવ્યા છે એ દુઃખ તેઓ અનુભવી રહ્યા છે અને એટલા માટે જ એક હાઈ ટેન્શન માહોલ સર્જાઈ ગયો છે, કારણ કે કેટલાય લોકોએ જીવ તો ગુમાવ્યો, આ સાથે સાથે સવાલો પણ અનેક થઈ રહ્યા છે. એક તરફ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોને બચાવી શકાય, કારણ કે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. સતત બપોરથી બધી જ ટીમો ઘટના સ્થળે પહોંચી આવી છે. પોલીસનો કાફલો હોય, ફાયરની ટીમો હોય અથવા તો એમ્બ્યુલન્સો હોય, તમામ જે તબીબો હોય, અત્યારે તેમના દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ આ જે આંકડો છે, જે મૃતક આંક છે તે વધી શકે છે, કારણ કે હજુ જે રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે એટલે કાટમાળ જેમ જેમ હટતો જશે તેમ તેમ કદાચ મૃતદેહો બહાર આવશે અથવા તો કહી શકાય કે લોકો કદાચ હજુ પણ બહાર કાઢવામાં આવી શકે છે અને તે લોકો જે સારવાર હેઠળ છે તે હવે કયા લોકો છે તેને લઈને પણ ઘણા બધા સવાલ છે. હવે અત્યારે જે મુલાકાત કરવામાં આવી રહી છે તેમાં આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી તેઓ સતત અપડેટ મેળવી રહ્યા હતા અને જાણકારી મેળવી રહ્યા હતા કે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી કયા પ્રકારની પરિસ્થિતિ છે અને ત્યારબાદ ગંભીરતા ધ્યાને આવતા તેમને તુરંત જ અમદાવાદ શહેરની મુલાકાત લીધી છે. અમદાવાદ શહેરમાં જે વિસ્તાર કે જ્યાં આગળ દુર્ઘટના સર્જાઈ ત્યાં આગળ તેઓ પહોંચી ચૂક્યા છે અને તે આખી પરિસ્થિતિનું ઝીણવટભરી તપાસ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને જે પણ માહિતી છે તે અત્યારે મેળવવામાં આવી રહી છે. થોડી ક્ષણોમાં બની શકે છે કે તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લઈ શકે છે. જે દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે, જે અત્યારે સારવાર લઈ રહ્યા છે તેમની પણ મુલાકાત લઈ શકે છે. એટલે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એ પણ જોવાની રહેશે, કારણ કે સિવિલ હોસ્પિટલની જો કદાચ વાત કરવામાં આવે તો ત્યાં આગળ એ પરિવારજનો પણ હાજર છે, કારણ કે એ લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે પોતાનું વ્યક્તિ પરત આવે અને એવામાં જો અમિત શાહ ત્યાં આગળ પહોંચે છે કોઈ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અથવા તો દર્દીઓ સાથે વાતચીત કરવા માટે, તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે પણ જોવાનું રહેશે. બીજી તરફ પરિવારજનોની વાત કરવામાં આવે તો જે ડીએનએ માટેના જે સેમ્પલ્સ છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે, એટલે તેની પણ એક તરફ કામગીરી થઈ રહી છે. મૃતદેહોનો ખડકલો એક તરફ સિવિલ હોસ્પિટલ ખાતે થઈ ગયો છે અને એવામાં અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી
જે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે જ્યાં આગળ આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા છે। તો આ સીધી તસવીર કે જ્યાં અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું છે અને તમામ જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આખી પરિસ્થિતિની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, તમામ જાણકારી તેમના દ્વારા મેળવવામાં આવી રહી છે અને આવનારા સમયમાં થોડીક ક્ષણો